اعوذ باللہ من الشیطان اللعین الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین سیدنا و نبینا مولانا و مقتدانا و حالینا و مولا الثقلین امام الحرمین کعبہ قوسین جد الحسن والحسین مولانا ابوالقاسم محمد وعن بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین اما بعد قال سبحانہ وتعالی فی کلامہ المجید و فرقانہ الحمید و قولہ الحق بسم اللہ الرحمن الرحیم قل لا اسألکم علیہ اجرا الا المودۃ فی القربى صلوات عظمت محمد وعلی محمد اللهم صل علی محمد معرفت અને ઇબાદતના મોઝૂ વિષય તમારા સમક્ષ ખidmat કરવાનો મને શરફ હાસિલ થયો છે અને મુસલસલ આ વિષય ઉપર બહુ જ મુખ્તસર તકરીર કરવાનો એક મોકો છે અને એમાં બધી વાત તો ના આવી શકે પરંતુ જેટલા પણ ગુંજાઈશ છે એ જ પ્રમાણે હું કોશિશ કરું છું કે આ વિષય તમને વધારે નજીક કરી શકું. કસીદાનું ચંદન તમારા સામે રજૂ કરું છું. યાલી યાલી અલી યાલી यानी याली अली याली तुम भी पढ़ते रहो अली याली हम भी पढ़ते रहे अली याली 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 अली याली 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 अली याली 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 अली याली मेरी रातों को चाहिए नींदें मेरी रातों को चाहिए मेरी नींदों को ख्वाब मौला अली याली याली अली याली 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 अली याली 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 अली याली मैंने मांगी दुआ सब के लिए मैंने मांगी दुआ सब के लिए भर दे दामन को खूब मौला अली याली याली अली याली 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 अली याली 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 अली याली मैंने मांगी दुआ सब के लिए मैंने मांगी दुआ सब के लिए भर दे दामन को खूब मौला अली याली याली अली याली जब भी गिरता हूँ वक्त आफत में जब भी गिरता हूँ वक्त आफत में
अली या अली अली या अली या अली या अली अली या अली ज़ैद ने लिख दिया तमाम उम्र ज़ैद ने लिख दिया तमाम उम्र ज़ैद ने लिख दिया तमाम उम्र तेरा नौकर हूँ मैं मौला अली या अली या अली अली या अली या अली या अली अली या अली सलवात हज़रत मोहम्मद वाले اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. બસ હવે બહુ જ નજીકમાં ઈદ આપણા નજરના સામે એવું છે જેવી રીતે સામે ઈદ દેખાતી હોય. મારિફત એ વસ્તુ છે કે એના વગેર આપણે કોઈક વસ્તુ પણ આપણે હાસિલ કર્યા હોય, અચીવ કર્યા હોય, બનવા જોગ નથી કે મારિફત વગેર આ વસ્તુને આપણે બાકી રાખી શકીએ. જરૂરી છે કે આપણે મારિફતને પકડી રાખીએ. એના માટે માસૂમીનની હદીસ છે કે છેલ્લે ટાણે જ્યારે સકરાતનો વખત હોય તો અમુક એવી દુઆઓ છે કે જે દુઆ આપણા ઈમાનને બાકી રાખે છે. કારણ કે મારિફતના કમીના કારણે, ખામીના કારણે ઘણી ફેરે એવું થતું હોય, એવું બનાવ બનતું હોય, એવું સિચ્યુએશન આવી જતું હોય કે આખી જિંદગી આપણે દીન ઉપર અમલ કર્યા, મઝહબ ઉપર અમલ કર્યા, પણ છેલ્લે ટાણે આપણું ઈમાન હાર્યું ગયું. એના માટે ઈમાનની હિફાજત માટે અમુક દુઆઓ છે. અંત ભલા તો સબ ભલા કહેવત છે. આખી જિંદગી હુર તે પોતે હતું, પણ અંત ભલા તો સબ ભલા. તો મારિફત ઓબ્લિગેટવાર છે. ફ્રેન્ચી બરાબર છે. બહુ જ જરૂરી છે. મારિફત વગેર આપણે ઘણી વસ્તુઓ આપણે અચીવ કર્યા હોય, મેળવી લીધા હોય, છતાં એ વસ્તુને બાકી રાખવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મારિફતને આપણે પકડીને રાખીએ. એક્ઝામ્પલ આપું છું. કાલે એક એક્ઝામ્પલ હું દીધું હતું તમારા સમક્ષ. કોઝ ઓફ પેરિયર એન્ડ એક્શન ઓફ પેરિયર. એક્શન ઓફ પેરિયર ચેન્જ થાય છે. દાખલા તરીકે કોઈ ઇન્સાન બીમાર છે તો એના માટે નમાઝનું અહેકામ બદલી જાય છે. હવે તમે બેસીને નમાઝ પઢો. એના કરતાં વધારે બીમાર છે, સૂઈને નમાઝ પઢો. એના કરતાં વધારે બીમાર છે, ઇશારાથી. તો એક્શન તો ચેન્જ થઈ ગયું, પણ નિયત ચેન્જ ના થઈ. કુરબતને અલ્લાહ ઊભા હતા ત્યારે પણ, બેસી ગયા ત્યારે પણ, સૂઈ ગયા ત્યારે પણ, ઇશારાથી પડ્યા ત્યારે પણ. તો મારિફત શું કહે છે કે એક્શન ઓફ પેરિયર ચેન્જ થઈ શકે પણ કોઝ ઓફ પેરિયર ચેન્જ ન થઈ. એટલે તમે શા માટે વાત કરી રહ્યા છો? ઇબાદત એના માટે કરો છો કે તમે ખુદાથી નજીક થાઓ. કોઝ શું છે? આપણે રોઝા રાખવાનું કોઝ કારણ ખુદાથી નજીક થઈએ, નમાઝ પઢવાનું કારણ ખુદાથી નજીક થઈએ. બધી ઇબાદતો જો આપણે કરીએ છીએ એનું અસલ કારણ છે ખુદાથી આપણે નજીક થઈએ. अब सवाल ये છે કે આપણે કેમ ખબર પડે કે આપણે ખુદાથી નજીક છે? જ્યારે પાયલટને એમ ખબર હોય કે આ શહેરથી હું નજીક છું ત્યારે એ લેન્ડ કરે છે. જ્યારે એને ખબર ના હોય તો ક્યારે લેન્ડ કરી? એને ખબર પડી ગઈ કે હું મોરિશિયસથી ચાલ્યો અને અટાણી રેડિયોની સરહદમાં હું દાખલ થયો, તો હવે લેન્ડિંગની તૈયારીમાં કરશે. ઠીક છે. ઠીક એવી રીતે આપણને કેમ ખબર પડે કે હું ખુદાથી નજીક છું? તો 3 સાંકળ છે.
જેટલા તમે એટલે આપણે બધા ઇન્ક્લુડિંગ માય સેલ્ફ જેટલા આપણે બુરાઈઓથી દૂર છે એટલા ખુદાથી નજીક છે, અને જેટલા ખુદાથી નજીક છે એટલે બુરાઈઓથી દૂર છે. આ મારિફત આ ઇન્સાનને આ શીખાડે છે, આ બતાડે છે, આ શિખામણ આપે છે, આ ભલામણ આપે છે, આ ઈદે આપે છે. ઠીક એવી જ રીતે ઘણી ફેર એમ મન થતું હોય આપણું કે એમ થવું જોઈએ વધારે સારું. ઇબાદતોમાં એમ ના ચાલે, આદતોમાં એમ ચાલે કે એમ થવું જોઈએ. આદત નું જો ફ્રેમ છે એમાં ગુંજાઈશ છે કે એમ હોય તો વધારે સારું, પણ ઇબાદતમાં એની કઈ ગુંજાઈશ નથી. ઇબાદતમાં હું જે કહું એ ના ચાલે, ખુદા જે કહે એ ચાલે. ઇબાદતનું એક સિમ્પલ તર્જુમો તમને બતાવું કે જ્યાં હું છે ત્યાં તે નથી. હું એટલે આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. જ્યાં હું છે ત્યાં તે નથી, और જ્યાં તે છે ત્યાં હું નથી. આ બે શબ્દની અંદર હું મારા 1 કલાકની તકરીરને બંધ કર્યું છું. હું જ્યાં આવી ગયો ડગલે અને પગલે સમજી જાઓ કે ત્યાં બધું છે પણ ખુદા નથી, અને જ્યાં હું નથી ત્યાં ખુદા જરૂર છે. હવે માની લો કે મારું મન થયું આપણે નમાઝ માટે આવ્યા તો આપણે કેમ કરીએ છીએ? પહેલા આઝાન, इकामा, ठीक છે, નિયત, તકબીરતુલ ઇહરામ, એ સિલસિલો છે ને. છેલ્લે ટાણે સજદા, તશહુદ અને સલામ એ છે. હવે હું જરાક એને ચેન્જ કરું છું જેથી કરી હું મારિફતને સમજાવી શકું. આપણે એમ કરીએ પહેલા સલામ પડ્યા, બાદમાં તશહુદ પડ્યા, પછી એના બાદ સજદો કરી નાખ્યા, પછી એના બાદ ઊભા થયા, પછી રૂકુ કરી નાખ્યા, પછી હમ પડ્યા, પછી એકામા દીધા, પછી આઝાન દીધા, પછી વઝુ કર્યા, અને સમય થયો તો પછી વઝુ કરી નાખ્યા. થઈ શકે ના? કેમ કે એ જો થઈ રહ્યો છે એ તો કુરબતન અલ્લાહ છે ને. એની નિયત શું છે? નિયત અલ્લાહથી નજીક થવા માટે. પણ એક પ્રોબ્લેમ છે કે એમાં તમારી મરજી ચાલી રહી છે. તો જેમાં તમારી મરજી અને આપણી મરજી ચાલે એ આદત તો થઈ શકે, ઇબાદત ન થઈ શકે. જે પહેલું છે એ પહેલું છે, જે છેલ્લું છે એ છેલ્લું છે. હવે છેલ્લાને આપણે વચલો કરી નાખીએ, વચલોને આપણે પહેલું કરી નાખીએ તો એ આદત થઈ શકે, ઇબાદત ના થઈ શકે. તો ઇબાદતની અંદર જ્યારે તરતીબમાં અગર ફરક હોય તો ઇબાદત બાતિલ થાય છે, અને ખિલાફતમાં અગર તરતીબમાં ફરક હોય તો આખું ઇસ્લામ બાતિલ થઈ જાય છે. ખિલાફતમાં શું? જે પહેલું હતું એને ચોથું કરી નાખ્યા, જે પહેલું હતું એને ચોથું કરી નાખ્યા, તો ખલાસ થઈ ગયું. તો જરૂરી વસ્તુ છે મારિફત. મારિફત આપણને શું કહે છે? જે કાલે પણ તમારી ખિદમતની અંદર બહુ જ બાહોશ અને મજમો મારા સામે બેસેલા છે. અને આજનો જમાનો એવું છે કે આજે જ્યારે આપણે પઢીએ મજલિસ તો એમ ના સમજવું જોઈએ કે 5 માણસના સામે પઢું છું, કારણ કે ટેલિકાસ્ટ થઈ રહ્યો છે, હજારો માણસ જોઈએ છે. તો હવે મજમો ઓછું નથી, મજમો બહુ વધારે છે. કેમ કે હવે સામે જેટલા માણસો હોય પણ પડદાના પાછળ ઘણા એવા માણસો છે જે મજાલિસને સાંભળી રહ્યા છે. તો અલ્હમ્દુલિલ્લાહ આજે ક્રાઇસિસના વખતમાં બધી ઠેકાણે મજમો ભલે ઓછું થઈ જાય પણ ફર્શે અઝા ઉપર ઝિક્ર હુસૈન સાંભળવા વાળાનો મજમો બહુ વધારે છે. ઘણા મોટરમાં સાંભળતા હોય, ઘણા પોતાના ઓફિસમાં સાંભળતા હોય, ઘણા પોતાના શોમરમાં સાંભળતા હોય, પણ સાંભળે છે, મજલિસ સાંભળે છે. જગ્યા ભલે બદલાણી હોય પણ મજલિસ સાંભળે છે.
તાદાદ વધી છે. કોરોનામાં આખી દુનિયા રોકાઈ ગઈ હતી. અવ્યો બ્લોક, બાજાર બ્લોક, રસ્તા બ્લોક, ટ્રેન બ્લોક, બધું પોતાની ઠેકાણે વસ્તુ ઠેરી ગઈ હતી. એક ઠેકાણેથી બીજા ઠેકાણે તમે તે પ્લાસે થાઓ તમને પ્રોબ્લેમ થાય. પણ તે વખતે ઓનલાઈન સિસ્ટમ શરૂ થયો. મજાની ઓનલાઈન સિસ્ટમ શરૂ થયો અને બહુ જ વધારે મજમા ઘરમાં લાભ લીધા. કારણ કે જે લોકો પરચમે તૌહીદને બલંદ કરે છે એનો જિક્ર ખુદા હંમેશ માટે બલંદ કરે છે કે દુનિયા ભલે ઠહેરી જાય પણ હુસૈનનો જિક્ર કદી ના ઠહેરી શકે. હુસૈનનો જિક્ર હંમેશ માટે બાકી રહે છે. મારિફત બહુ જ જરૂરી વસ્તુ છે. મારિફત ઇન્સાનને ફ્લેક્સિબલ બનાવે છે. ફ્લેક્સિબલ એટલે કે તમે જો ને જિમ્નાસ્ટિકમાં જે લોકો શું કહેવાય, જે લોકો આ બધું કરતા હોય, એક રિંગમાં પોતાને ગરાવી દેતા હોય, ફ્લેક્સિબલ. સમય જેવું હોય, આપણે ગુજરાતીમાં કહેવત છે કે સમય સારું હોય તો કેળાનો પાંદડો પણ તમારા માટે બહુ નંડો કહેવાય. સમય અગર ખરાબ હોય તો નીમના પાંદડા પર તમારા માટે વધારે કહેવાય. એ તો આપણી ગુજરાતી કહેવત છે ને. તો ફ્લેક્સિબિલિટી હોવું જોઈએ ઇન્સાનની અંદર. સમયના અનુસાર માણસને ચાલવું જોઈએ. આપણા મેર આવ્યા શું બોલ્યા, હું એના સાથે વાતો કરતો હતો. જેટલા પણ તૂટેલી અને ભાંગેલી મારા પાસે ઇંગ્લિશ હતી, હવે કોશિશ કરું છું કે જરાક એને ગ્રામેટિકલ જરાક ઠીક કરું, કેમ કે રેકોર્ડિંગ આ જો કેમેરામાં બધું રેકોર્ડ થતું એમાં ભૂલભાલ થાય તો બરાબર ના કહેવાય. કોશિશ કરીશ ઇન્શાલ્લાહ. કારણ કે હવે બધે મુલકમાં જવાનો મોકો મળે છે. તો જબાન એવું જરિયો છે કે જેના થકી આપણે સમસ્યાનું સમાધાન કરી શકીએ છીએ. રફીકભાઈનો કેમેરા માશાલ્લાહ હોય તો જરાક આપણને મને અહેસાસ થયો કે ઇંગ્લિશની બી તૈયારી જરાક જોરાથી કરવું જોઈએ. મને શોખ હોય જબાન શીખવાનો. પણ તમને ખબર છે, જે ગાડી ચલાવતો હોય એનું જ એક્સિડન્ટ થાય, જે ના ચલાવતો એનું એક્સિડન્ટ ના થાય. ભૂલ કેનાથી થાય? જે કંઈ કરતો હોય એનાથી ભૂલ થાય. જે કંઈ ના કરે એનાથી શું ભૂલ થાય? ઠીક છે. એના માટે શક્યાત નમાઝ કેના માટે છે? જે નમાઝ પડે છે એના માટે છે ને. જે નથી પડતો એના માટે નથી. આ બે રેકતમાં આ સજ્દા છૂટી ગયો તો આ છે, ફલાણું છૂટી ગયો તો આ છે. કેના માટે છે? જે લોકો પડે છે એના માટે. જે નથી પડતા એના માટે થોડું શક્યાત નમાઝ છે. સજદે સો એના માટે થોડું છે. એ તો પડતા જ નથી. કેના માટે છે? જે પડે છે એના માટે છે. આપણા ત્યાં નમાઝી 8 के, घाट के और 360 के और 68 के, 8 के, घाट के, 360 के और 68 के. 4 પ્રકારના નમાઝીઓ છે. 8 કે એટલે જુમા ટુ જુમા. હવે અલ્લાહ કરે જુમા ટુ જુમા ગુસલ ના હોય, નમાઝ છોડી ઘરવાળા હેરાન થઈ જશે. જુમા ટુ જુમા એટલે 8 કે. પછી 360 કે એટલે ઈદ અને બકરીદની નમાઝ. આ 360 વાળા છે. ઈદ અને બકરીદની નમાઝ. પછી ખાટ કે એ નમાઝ મૈયત વાળા. કોઈ નમાઝ ના હોય નમાઝ મૈયતમાં હોય. પછી ઠાટ કે એટલે કે બધી નમાઝમાં લગભગ એક પ્રેઝન્સ હોય, હાજર. તો તમને હું શું કહેતો હતો કે જ્યારે મેર સાથે મારી વાત થઈ, બહુ સારું પ્રોગ્રામ હતું. આજનો જમાનોનો તકાજો છે કે તમે તમારા દીનને, કારણ કે આજે ઇસ્લામ પ્રતિ, દીન પ્રતિ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. ઇસ્લામ એટલે ટેરરિઝમ. મિનિંગ ઓફ ધ ઇસ્લામ ટેરરિઝમ. હું એ જેને કીધું કે બિલીવ ઓફ શિયા બિલીવ કરે છે કે અમે એગેન્સ્ટ ઓફ ટેરરિઝમ હંમેશ માટે અમે અવાજ બુલંદ કર્યા છે. અને જેટલા પણ અહીંયા તમારા તરફથી નિયાબતન હું એને વાત કરી કે જેટલા પણ અહીંયા ફ્રેન્ચ પાસપોર્ટ ધરાવનાર
લોકો જેટલા પણ છે. હું મારું વાત કરવાનું મકસદ એ જ હતું કે એ લોકો જ્યારે પણ જતા હોય કરબલા ઝિયારત માટે, ઈરાન ઝિયારત માટે, તો ફ્રાન્સનો ધજો હોય એ લોકો પાસે. કારણ કે ઇસ્લામિક રૂલ એન્ડ રેગ્યુલેશન મુતાબિક જ્યાં તમે રહો છો ત્યાંનું નિયમ કાનૂનને પાલન તમને કરવો જોઈએ અને તે મુલકથી તમને મોહબ્બત કરવો જોઈએ. એને એક્સપ્લેન કરતો હતો જેથી કરી એ જેટલા પણ નજીક છે શિયા કોમ્યુનિટીથી વધારે નજીક થઈ શકે. અને પોતે જે બોલ્યા મને બહુ સારું લાગ્યું. એ બોલ્યા કે જેટલા પણ કોમ્યુનિટીમાં હું ગયો એ કોમ્યુનિટીમાં 100 કરતાં વધારે મને આનંદ થયો અને બહુ સારું લાગે છે જ્યારે હું શિયા કોમ્યુનિટીના વચ્ચે આવું છું. આ લોકોની રીત બાત સિસ્ટમ સાવ ડિફરન્ટ છે અધર કોમ્યુનિટી સાથે. તો મારું સર, મારું માથું ફખરથી ઊંચો થયું કે અહીંયાના જો મેયર છે આપણા તહેઝીબ, આપણું ડિસિપ્લિનનું એ વખાણ કરે છે. યાદ રાખજો, ફ્લેક્સિબલ થાઓ, વાત પકડીને ના બેસી જાઓ, દરગુજર કરો, લેટ ગો માઇન્ડ હોવા જોઈએ. વધારે સમય નથી આપણા પાસે. રિસાઈને, નારાજ થઈને, ગુસ્સા થઈને, કોઈની ભૂલ પકડીને બેસી જઈએ એનાથી કાંઈક પણ ફાયદો નથી. બસ આટલું ખ્યાલ રાખજો. જો એના પહેલા પણ હું બોલ્યો હતો કે 40થી જે નીચે છે એને ધ્રુવા છે કે હું જીવિત છું. ભાઈ 40થી જે નીચે છે એને ધ્રુવા છે, કહી શકે, કઈ પ્રોબ્લેમ નથી, કહી શકે કે હું જીવિત છું, એના સાથે હું છું. સાચું કહો છો તમે. પણ 40 કરતા જે આગળ વધ્યા એના પાસે ધ્રુવા ઝટી લેવામાં આવે છે. બસ એ જ કહી શકે કે હું મયરો નથી. સલવાત કરજો બસ એનાથી અંદાજ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું પણ એમાં શામિલ છું. अब એવા સમય, હવે તો એ જમાનો નથી ને ભાઈ સાહેબ કે 60 પાઠા. પહેલા હતું કે 60માં લોકો પાકા થતા. હવે જમાનો આવી ગયો. જમાના પ્રમાણે ઇન્સાનને ચાલવું જોઈએ. હવે એવું ના હોય કે દીનને મૂકીને જમાના પ્રમાણે ચાલવું જોઈએ. દીનના સાથે લઈને જમાના પ્રમાણે ચાલવું જોઈએ. અમારું દીન પણ જ કહે છે અને દીન પણ જમાનાના સાથે જ ચાલે છે. એના માટે આપણા ત્યાં મરજૈયતનો કોન્સેપ્ટ છે. મરજૈયતનો કોન્સેપ્ટ શા માટે છે? આપણા મહારાજે ઝવીલ એહતરામ જે ફતવા આપે છે પોતાના ઘરથી નથી આપતા. તમે પોતે સમજો છો. પહેલા કુરાનથી જોઈ છે. કુરાનથી સોલ્યુશન ના મળે એને, એમ નથી કે કુરાનમાં સોલ્યુશન નથી. કુરાનમાં સોલ્યુશન છે પણ એની નજરમાં નથી. તો એ હદીસમાં, હદીસમાં ના હોય તો પછી ઇજમામાં ના હોય તો પછી અકલ. કેટલું બધું પ્રોસેસ છે. ફક્ત 4 પ્રોસેસ છે એનું હું તમને સમજાયું. કેમ કે હું બહુ બીવું છું જરાક ઊંડાણમાં જવાથી. કંઈ એવું ના હોય કે હું કરું તો પછી પાછા દૂર ના આવી શકું. કેમ કે એક ઠેકાણે હું મજાલીસ પડવા માટે ગયો હતો. બધે ખેડૂત લોકો હતા, કિસાન લોકો હતા. મજમો બહુ મોટું હતું. હવે હું પડ્યો કે ઇમામ હુસૈન ચશ્મા વેચીને સૈયદ સજ્જાદથી બોલ્યા કે ફલાણા આપી દેજો. બીજા દિવસે લોક આવી ગયા. હવે 60,000 દિરહમનું ચશ્મા કાંઈક હતું, એની કિંમત હતી. मौलाना लोग आ गए हमारे पास. कहा कि मौलाना आटलू मोटू एटलू मोंघू चश्मा इमाम हुसैन पहनता था. 60,000 दिरहम. लोग चढ़ी बेसे. હું કીધું કે ભાઈ આ ચશ્મા જે પહેરવાની વાત નથી, કુવાની વાત છે. જો કુવામાં જેને ચશ્માની વાત. સલવાત પડતું મોહમ્મદ ઊંડાણથી પણ પીવું જોઈએ.
આપણે અંદર દાખલ થઈએ કે જેટલામાં આપણે દૂર આવી શકીએ. મારો બાહોશ, મારું ભણેલું મજમું, ખાસ કરીને મા બહેનો જેને મોટી જવાબદારીઓ હોય છે, એ લોકો ખાસ કરીને જે લોકો અફતારીની બધી વ્યવસ્થાઓ કરતા હોય, કુરાનખાનીમાં સામેલ થતા હોય અને પછી મજાલીસ અને પછી બધી ઇબાદતોમાં સામેલ થતા હોય, એ લોકો મુબારકબાદીના પાત્ર છે. જે લોકો અમુક કારણોથી ના આવી શક્યા હોય એને બધાની નેક તોફીકાત, એની બલંદી, એની આફિયત, એની ખૈરિયત, એની ઉરૂજ, એની તરક્કી, એની બરકત માટે હું દુઆ કરું છું. પરવરદિગાર આપણે બધાને એવી શક્તિ આપે કે આપણે સીરત સાલેહા से આરાસ્તા થઈ શકે. આ મુબારક મહિના આપણા માટે ઓર વધારે મુબારક થાય કે જેથી કરી આપણે વધારે તાદાદમાં આવીને ફર્શ અદા ઉપર બેસીને આપણે ખુદાને, રસૂલને અને અહલે બેત અતહારને આપણે રાજી કરી શકીએ અને મારિફતના સાથે આપણે જિંદગી પસાર કરી શકીએ. જે મારિફત માટે હુસૈન કરબલાના મેદાનમાં આવીને બતાવ્યા કે વોટ મિનિંગ ઓફ મારિફત. મારિફત એટલે શું? ઉલ્ટે ગતે તખ્ત बहुत जल्द यज़ीद, उल्टे गते तख्त बहुत जल्द यज़ीद, जंजीर दे रही है सदा इनकलाब की, जंजीर दे रही है सदा इनकलाब की. अपने लहू से पाक ना करते अगर हुसैन, अपने लहू से पाक ना करते अगर हुसैन, इस्लाम बन गया था सुराही शराब की. उल्टे गते तख्त बहुत जल्द यज़ीद, जंजीर दे रही है सदा इनकलाब की. आइए मड़ीने दुआ पढ़िए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुल्ले वलियकाल हुज्जत इब्ने हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि अस्साअ व फी कुल्लि साअ वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व दलीला व आइना हत्ता तुस्किनहु अर्ज़क़तान मुतमत्तिअ फ़ीहा तवीला. જેટલા પણ મોમિનીન બીમાર છે એના માટે અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દા વ યક્શિફુ السوء. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દા વ યક્શિફુ السوء. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દા व यक्शिफु السوء. ला